નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। 2024નું વર્ષ એ હોનારતનું વર્ષ બનીને રહી ગયું છે। ઘણી બધી હોનારતો આ વર્ષમાં થઈ છે અને વર્ષના અંતમાં એક મોટી હોનારત થતાં બચી ગઈ। અમે વાત કરી રહ્યા છે લાલબાગ પાસે ઊભું કરાયેલું રોયલ મેળાની। ગઈકાલે રોયલ મેળાના એક રાઇડ્સના દરવાજા ખુલ્લા રહી ગયા અને બાળકો નીચે પટકાયા। आप कल्पना करो कि જ્યારે કોઈ મેળો લગાવવામાં આવે, મેળામાં જ્યારે બાળકો ત્યાં આવતા હોય અને બાળકો માટે જ્યારે રાઇડ્સ બનાવવામાં આવે ત્યારે સુરક્ષાના કેટલા બધી વસ્તુની સાવચેતી રાખવી પડે। આપ વિચાર કરો કે રાઇડ્સનો દરવાજો જ ખુલ્લો રહી જાય અને બાળક નીચે પડી જાય। આ કેટલી ગંભીર બેદરકારી મેળાના સંચાલકોની છે, રાઇડ્સના સંચાલકોની છે અને વડોદરાના પ્રશાસનની છે। જ્યારે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં આ પ્રકારના મેળાઓ પર તાત્કાલિક જ પ્રતિબંધ લાગી દીધા હતા। તો પછી આ રોયલ મેળાની પરમિશન વડોદરા શહેરમાં કઈ રીતે આપવામાં આવી? અમે એવું નથી કહેતા કે આ પ્રકારના મેળા ના લાગવા જોઈએ, આ પ્રકારની રાઇડ્સ ના ચાલવી જોઈએ। મનોરંજન માટે, બાળકોના આનંદ પ્રમોદ માટે આવા મેળા લાગવા જોઈએ, પરંતુ સરકાર જ્યારે આવા મેળા પર પાબંદી લગાવે છે અને ત્યારબાદ તેને પરમિશન આપે છે તો કયા કયા કાયદા અને કઈ કઈ સૂચનાઓ બાદ એને પરમિશન આપવામાં આવે છે, તો પછી એ જોવાની જવાબદારી કોની છે કે જે કહેવામાં આવ્યું હતું તે કરવામાં આવ્યું છે કે નહીં। સુરક્ષાના સંપૂર્ણ માપદંડો સાથે કેમ આવી ગતિવિધિ થતી નથી? મેળો બંધ ના થવો જોઈએ, મેળો ચાલવો જોઈએ, પરંતુ કાયદા પર ચાલવો જોઈએ, સુરક્ષાને પ્રાથમિકતા આપીને ચાલવો જોઈએ। કેમ આવું થાય છે કે આયોજકો મેળાને સજાવવા માટે એડવર્ટાઇઝ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે છે, પરંતુ વાત જ્યારે સુરક્ષાની આવે, જ્યારે બાળકોને રાઇડ્સની આવે, જ્યારે બાળકોના મજાની આવે તો એ બાળકોને સજા થઈ જાય છે। આ તો ભગવાનનું શુક્ર માનો કે બાળકો નીચે પટકાયા અને નાની મોટી ઈજાઓ થઈ છે। જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો આ જ વડોદરામાં વર્ષ 2024ની શરૂઆતમાં હરણી બોટકાંડ થયું અને વર્ષ 2024ના ડિસેમ્બરના અંતમાં આ રોયલ મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ જાત। આપણે કોઈ પણ જ્યારે આવી મોટી દુર્ઘટના સર્જાય છે ત્યારે મોટી મોટી વાતો કરીએ છીએ અને રોકવા માટેના વિચાર કરીએ છીએ, પરંતુ આપણે આવી નાની નાની ઘટનાઓ પર પણ ધ્યાન આપવાની ખૂબ જ જરૂર છે। ગઈકાલે રોયલ મેળામાં જે પણ થયું તે ખૂબ જ ગંભીર બાબત છે। પ્રશાસન અને આયોજકોએ આ વાતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ। એવું કરીને વાતને પતાવી ના દેવી જોઈએ કે કોઈનું મૃત્યુ નથી થયું કે કોઈ મોટી હોનારત નથી થઈ। આ મોટી હોનારત થતાં પહેલાંના સંકેત હતા। જો આપ આજે પણ સુધરી જાઓ તો કાલે આવી ઘટનાઓ ના થાય। જે પણ કંઈ લાગતા વરખતા અધિકારીઓ છે કે મેળાના આયોજકો છે, આને લઈને ખૂબ જ ગંભીર બનવું પડશે અને આ ગંભીર એટલા માટે બનવું પડશે કે તમે જે આ મેળો લગાવો છો, બાળકોને આમંત્રિત કરો છો, તો કોઈનું બાળક તમારા આ ધંધા વેપારના ચક્કરમાં મોતને વહાલું થઈ જશે, કોઈનો ઘરનો દીપક બુઝાઈ જશે। તમે આવી કોઈ પણ જ્યારે ગતિવિધિ કરતા હોય ત્યારે સુરક્ષાને પ્રાથમિકતા જરૂરથી આપો, એ જ અમારી અપીલ છે।